અડાજણ પાસેના ઝલાની બ્રિજ ઉપર આજે રાત્રે રસ્તા ઉપર દોડતી મારુતિ કારમાં અચાનક આગ લાગી હતી। ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી। અડાજણ પાસેના ઝલાની બ્રિજ પરથી પસાર થતી એક મારુતિ કાર અચાનક સળગવા લાગતા ટ્રાફિકની અસર પહોંચી હતી। કાર ચાલકે એન્જિનમાં આગની જ્વાળાઓ દેખાતા જ કાર રોડ ઉપર ઊભી કરી દઈ તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો। કારમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કર્યા બાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટનાને પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। ફાયર વિભાગે જણાવ્યું કે ફાયર કોલ મળ્યા બાદ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। સફેદ રંગની મારુતિ સ્કોડા કારમાં લાગેલી આગને કારણે તાત્કાલિક અસરથી કાબૂમાં લીધી હતી। આગ લાગવાનું કારણ જણાવતા અધિકારીએ કહ્યું, વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું।